केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 16मो श्लोक। श्रीभगवानुवाच किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे शुभात्। कर्मणो ह्यपि बोद्धव्यम् बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यम् गहना कर्मणो गतिः कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत्। भगवान श्री कृष्णचंद्र આ શ્લોકમાં દર્શાવે છે કે સાચી જ્ઞાન દ્રષ્ટિ શું છે।
જ્ઞાની કેવા પ્રકારે જીવનને જુએ છે. પોતાના દ્વારા થતા કર્મો, અન્ય દ્વારા થતા કર્મો, આ બધાને એ કેવી રીતે જુએ છે એનું ભગવાન આ શ્લોકમાં નિરૂપણ કરે છે. અજ્ઞાની જે દ્રષ્ટિથી કર્મોને કે જગતને મૂલવે છે એના કરતા જ્ઞાનીની દ્રષ્ટિ તદ્દન જુદા પ્રકારની હોય છે. અજ્ઞાની જે કર્મનું દર્શન કરે છે ત્યાં જ્ઞાની અકર્મનું દર્શન કરે છે, અને અજ્ઞાની જ્યાં અકર્મનું દર્શન કરે છે ત્યાં જ્ઞાની કર્મનું દર્શન કરે છે. તો સમજદારી તદ્દન જુદી છે. એવી એક જ્ઞાનીની સમજદારીને ભગવાન આ શ્લોકમાં નિરૂપિત કરે છે. કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મય સ બુદ્ધિમાન. ભગવાન કહેશે કે એ બુદ્ધિમાન છે, બુદ્ધિશાળી છે. કોણ? જે કર્મમાં અકર્મનું દર્શન કરે છે, જે અકર્મમાં કર્મનું દર્શન કરે છે. આ શ્લોકમાં મુખ્યતઃ આત્માના અકર્તા સ્વરૂપને કે અકર્મ સ્વરૂપને ભગવાન દર્શાવે છે, અને એના આધારે જ્ઞાનીની દ્રષ્ટિનું નિરૂપણ કરે છે. શરૂઆતમાં આપણે જોયું કે કર્મ જે છે એ સંસાર બંધનનું મુખ્ય નિમિત્ત છે. મૂળમાં તો અજ્ઞાન છે જ. અજ્ઞાનના કારણે પોતાનામાં અપૂર્ણતાનો અનુભવ છે. અપૂર્ણતાના અનુભવના કારણે ઈચ્છા છે. ઈચ્છાની પૂર્તિને અર્થે મનુષ્ય કર્મ કરે છે કે જ્યાં કર્તૃત્વ ભાવ છે. કર્મ કરવાના કારણે કર્મફળ એને પ્રાપ્ત થાય છે. એ કર્મફળનો એ ભોગતા બને છે, સુખ દુઃખનો ભોગતા બને છે. તો આ રીતે કર્મ, કર્મફળ, એનો ભોગ સુખ દુઃખ રૂપે, ફરી એ ભોગના સંસ્કાર, ફરી ઈચ્છા, ફરી કર્મ, કર્મફળ, આ ચક્ર સતત ચાલ્યા કરે છે. અને આ ચક્રને સામે રાખીને જોઈએ તો એવું સ્પષ્ટ જણાય છે કે કર્મ મનુષ્યને માટે આ સંસાર બંધનમાં જકડવા માટે એક મહત્વનું નિમિત્ત છે. એટલા માટે કહેવામાં આવે છે કર્મણા બધ્યતે જંતુઃ. જંતુ મનુષ્ય કર્મથી બંધનમાં આવે છે. અને કર્મથી બંધનમાં એટલા માટે આવે છે કે જે કંઈ પણ કર્મો કરે છે એમાં કર્તૃત્વ અભિમાન છે. અને જ્યાં કર્તૃત્વ અભિમાન હોય તો જરૂર ફલ ભોક્તૃત્વ પણ એમાં આવી જ જવાનું છે. હું પોતાનામાં કર્તૃત્વ રાખું અને ભોક્તૃત્વ ન રાખું એવું સંભવ બનવાનું નથી. હું જો મને પોતાને કર્મનો કર્તા માનતો હોઉં તો જરૂર એ કર્મનું ફળ મને જ આવીને પ્રાપ્ત થવાનું છે. તો કર્મનું કર્તૃત્વ, ફલનું ભોક્તૃત્વ આ સિક્કાની બે બાજુ જેવા છે. એકનો સ્વીકાર કરીએ તો બીજું જરૂર સાથે પ્રાપ્ત થવાનું જ છે. એનો અર્થ થયો કર્તૃત્વ અભિમાન અને ભોક્તૃત્વ અભિમાન આ બંને ચક્રના આધારે સંસાર રથ ચાલ્યા કરે છે. માટે ભગવાન શંકરાચાર્યજી સંસારને દર્શાવતા ભાષ્યમાં શબ્દ વાપરે છે કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. સંસાર એટલે શું છે? કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ. આ કર્તૃત્વ અને ભોક્તૃત્વ જ સંસાર છે.
અને કર્તૃત્વ ભોક્તૃત્વ ક્યાં? તો કે પોતાનામાં માની લેવા, પોતાનામાં આત્મ સ્વરૂપમાં કર્તૃત્વ ભોક્તૃત્વ માનવા, એને સંસાર કહેવામાં આવે છે. કારણ કે આ કર્તૃત્વ ભોક્તૃત્વ એ ભ્રાંતિ છે. વાસ્તવિકતા અહંકર્તા અભોક્તા એ જ વાસ્તવિકતા છે. તો મારા વાસ્તવિક સ્વરૂપને ન જાણવાના કારણે મારામાં કર્તૃત્વ ભોક્તૃત્વનો હું આરોપ કરી દઉં છું કે જે કર્તૃત્વ ભોક્તૃત્વ વાસ્તવમાં અનાત્મામાં રહેલા છે. શરીરાદિ અનાત્માના એ ધર્મો છે અને અનાત્મા સાથેના તાદાત્મ્યના કારણે એને હું અહમમાં આરોપિત કરી દઉં છું. જેવી રીતે વાદળમાં ગતિ રહેલી છે અને વાદળની ગતિને હું ચંદ્ર ઉપર આરોપિત કરી દઉં છું. ચંદ્ર વસ્તુતઃ ગતિ કરતો નથી, પરંતુ વાદળ ચાલવાથી મને લાગે છે કે ચંદ્ર ચાલે છે, તો વાદળની ગતિ ચંદ્ર ઉપર આરોપિત થાય છે. એવી રીતે અનાત્મામાં રહેલ કર્તૃત્વ ભોક્તૃત્વ અનાત્મ સાથેના તાદાત્મ્યના કારણે, સંબંધના કારણે આત્મ સ્વરૂપ ઉપર આરોપિત થાય છે. શરૂઆતમાં આની પહેલાના પ્રવચનમાં સ્વાધ્યાયમાં આપણે જોયેલું હતું કે અજ્ઞાન છે એ બીજરૂપ છે. એ બીજના કારણે જ એમાંથી કર્તૃત્વ રૂપી વૃક્ષ ઉત્પન્ન થાય છે અને એ જ વૃક્ષમાં કર્મરૂપી પુષ્પ આવે છે અને અંતે કર્મફળ રૂપી ફલ પણ ઉત્પન્ન થાય છે. અને જે ફલ ઉત્પન્ન થાય છે એ ફલમાં ફરી બીજ તો રહેલું જ હોય છે. એના કારણે ફરી પાછું વૃક્ષ, પુષ્પ, ફલ, અંકુશ, પુષ્પ, ફલ, તો આ પરંપરા સતત ચાલુ રહેશે. અને આ પરંપરાને આપણે સમજીએ તો ખ્યાલ આવશે કે મુખ્ય કાર્ય જે કરવાનું છે એ મૂળ બીજભૂત એવા અજ્ઞાન નિવૃત્તિનું જ કાર્ય કરવાનું છે. હું કાર્ય ક્યાં કરું છું? તો કે કર્મને સુધારવા માટે, કર્મનું પરિવર્તન કરવા માટે, ઉપાધિમાં કંઈક સુધારો લાવવા માટે, ઉપાધિમાં કંઈક પરિવર્તન કરવા માટે મારો પ્રયત્ન હંમેશા થતો રહેશે. પણ મૂળ જે કારણ છે અજ્ઞાન, એને નિવૃત્ત કરવા માટેનો પ્રયત્ન થતો નથી. મને થાય કે હું ઘણા બધા સારા કર્મો કરી લઉં તો મારો ઉદ્ધાર થઈ જશે. બીજી વ્યક્તિ બીજા છેડા પર જઈને બેસે છે કે કર્મ તો બંધન છે, માટે હું બધા કર્મો છોડીને બેસી જઈશ તો મને મુક્તિ મળી જશે. પણ હકીકત જોઈએ તો અહીંયા કર્મની સાથે લેવા દેવા નથી. મૂળ કાર્ય જે કરવાનું છે, પ્રહાર જે કરવાનો છે એ અજ્ઞાન ઉપર કરવાનો છે. પોતાના વાસ્તવિક સ્વરૂપને મારે જાણવા માટેનો પ્રયત્ન કરવાનો છે. કર્મને પકડવાનો કે છોડવાનો પ્રયત્ન કરવાનો નથી. કર્મ જે છે પ્રારબ્ધવશ જેટલા થવાના એટલા થવાના છે. જેટલા મારી સાધનામાં આવશ્યક છે, મન શુદ્ધિને અર્થે, મનની નિશ્ચલતાને અર્થે, એટલાનો હું સ્વીકાર કરી અને ચાલુ. તો ત્યાં વિશેષ મારે કંઈ કરવાનું નથી. મુખ્ય જો ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય તો એ અજ્ઞાન નિવૃત્તિને માટે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. મારું જે આત્મ સ્વરૂપ કે જે અકર્મ સ્વરૂપ છે, ભગવાન અહીંયા એ જ અર્થમાં અકર્મ શબ્દ વાપરે છે. અકર્મ એ આત્માનું સ્વરૂપ છે. ભગવાને આગળના શ્લોકમાં જે કહેલું હતું, કર્મણો હ્યપી બોદ્ધવ્યમ વિકર્મણશ્ચ બોદ્ધવ્યમ અકર્મ અપી બોદ્ધવ્યમ. તો કર્મ, વિકર્મ, અકર્મ ત્રણેયને જાણવાના છે. તો કર્મ વિકર્મના સંદર્ભમાં તો આપણે વિચાર કરી લીધેલો. ભગવાન આ શ્લોકમાં અકર્મને દર્શાવે છે અને એ જે અકર્મ જે છે એ અકર્મ આત્માનું સ્વરૂપ છે.
સામાન્ય અકર્મનો અર્થ થાય કર્મનો અભાવ. જ્યાં કર્મનો અભાવ છે એ છે અકર્મ. પણ આવો આ કર્મનો અભાવ એ આત્માનું સ્વરૂપ છે. એક્શનલેસનેસ એ આત્માનું સ્વરૂપ છે. પણ આ એક્શનલેસનેસ is not absence of physical action, but it is in spite of physical action. અકર્મ એ શારીરિક સ્તર પર કર્મનો અભાવ નથી. શારીરિક સ્તર પર કર્મ થતું હોવા છતાં પણ આત્મ સ્વરૂપ અકર્મ છે. તો મૂળ વસ્તુ આ સમજવાની છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ આ અનાત્માથી વિલક્ષણ એવું જે મારું સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ, એ ચૈતન્ય સ્વરૂપમાં ક્યારેય કોઈ ક્રિયા કે કર્મ નથી. અનાત્મ ઉપાધિથી એ સંપૂર્ણ અસંગ છે. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. ચૈતન્ય સ્વરૂપે હું માત્ર સાક્ષી છું, નિર્ગુણ છું, આ સર્વથી અસંગ છું. આ જે સ્વરૂપ જે છે એને મારે સ્પષ્ટ રૂપે સમજવાનું છે. ભગવાન આ સ્વરૂપને સામે રાખીને જ કહેશે કે અજ્ઞાની આ સ્વરૂપને જાણતો નથી અને એટલા માટે શારીરિક રીતે ક્રિયાના અભાવને એ અકર્મ માને છે. જ્યારે જ્ઞાની આ સ્વરૂપને જાણે છે અને એટલે જ શારીરિક સ્તરે કર્મ થતું હોવા છતાં પણ એ જાણે છે કે આત્મ સ્વરૂપ અકર્મ છે. તો અજ્ઞાનીની દ્રષ્ટિ કે અજ્ઞાનીનો વ્યવહાર જોઈએ તો એ જે જોઈ રહેલો છે એ અનાત્મ દર્શન જ કરી રહેલો છે. અનાત્મ દર્શનનો અર્થ છે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિના એ દર્શન કરી રહેલું છે. અનાત્મા અને અનાત્મ ધર્મનો એ અનુભવ કરી રહેલો છે. એને જ માત્ર જાણે છે. અજ્ઞાની જે છે એ હંમેશા કર્મથી યુક્ત છે, પ્રવૃત્તિથી યુક્ત છે. સુષુપ્તિમાં એના દ્વારા કર્મનો અભાવ હોવા છતાં પણ કર્મ માટેનું બીજ અજ્ઞાન તો ત્યાં રહેલું જ છે. માટે સુષુપ્તિમાં કર્મની કે ક્રિયાની અભિવ્યક્તિ માત્ર નથી, બીજ તો ત્યાં રહેલું છે અને એટલા માટે ઉઠતાની સાથે ફરી બધું ચાલુ થઈ જ જાય છે. ઉઠતાની સાથે મન ફટાફટ કાર્ય કરતું થઈ જાય છે, શરીર પણ કાર્ય કરતું થઈ જાય છે. તો અજ્ઞાન બીજ જે છે એ અજ્ઞાન બીજના કારણે ફરી અપૂર્ણતાનો અનુભવ, ઈચ્છા, કર્મ, કર્મફળ, સંસ્કાર આ એવું ને એવું જ ચાલુ રહેશે. બાહ્ય દ્રષ્ટિએ કર્મનો અભાવ હોવા છતાં પણ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતા કર્મ બીજ ત્યાં રહેલું જ છે. માટે અજ્ઞાનીના દ્વારા થયેલો આ કર્મનો અભાવ સુષુપ્તિ અવસ્થામાં કે જાગ્રત અવસ્થામાં એ માત્ર દબાવેલી સ્પ્રિંગ જેવો હોય છે. સ્પ્રિંગને દબાવવામાં આવે તો એ દબાઈ જાય છે, પણ જેવો હાથ ઉઠાવવામાં આવે તો સ્પ્રિંગ ફરી ઉછળે છે. એવી રીતે સુષુપ્તિ અવસ્થામાં કે જાગ્રત અવસ્થામાં અજ્ઞાની દ્વારા કરવામાં આવેલો કર્મનો અભાવ એ આ પ્રમાણે દબાવવામાં આવેલી સ્પ્રિંગ જેવો છે. ત્યાર પછી એ બમણા વેગથી કર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે.
અને માટે હકીકત જોઈએ તો અજ્ઞાનીને માટે ક્યારેય પણ અકર્મ અવસ્થા હોતી નથી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેયમાં એ કર્મથી યુક્ત છે. ત્રણેય અવસ્થામાં એ પોતાને કર્તૃત્વથી યુક્ત, કર્મથી યુક્ત જ સમજે છે. જ્યારે જ્ઞાની જે છે, જ્ઞાનીની દ્રષ્ટિ છે, એ નિત્ય સમજે છે કે અહમ અકર્તા અકર્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આત્મા, અને એ આત્મ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ હોવાથી શરીરના સ્તરે એના દ્વારા કેટલાક કર્મો થતા હોવા છતાં પણ એ પોતાની સમજણથી તો અકર્તા આત્મામાં જ સ્થિત છે. અનાત્મ સ્તરે કર્મ થતા રહેવા છતાં પણ એ જાણે છે કે મારા સ્વરૂપમાં કોઈ કર્મ નથી, કોઈ કર્તૃત્વ નથી. જાગ્રત અવસ્થા કે સ્વપ્ન અવસ્થામાં થતા કર્મો કે સુષુપ્તિ અવસ્થામાં પ્રાપ્ત થતો કર્મનો અભાવ, એ જાણે છે કે આ બંને અવસ્થાઓને ઉજાડનાર એવો હું એનાથી વિલક્ષણ સાક્ષી ચૈતન્ય માત્ર છું. જાગ્રત સ્વપ્નના કર્મોને ઉજાડનાર, સુષુપ્તિમાં કર્મના અભાવને ઉજાડનાર, એનો અનુભવ કરનાર, આ ત્રણેય અવસ્થાથી વિલક્ષણ અવસ્થાત્રય સાક્ષી શુદ્ધ ચિન્માત્ર અકર્મા સ્વરૂપ અહમ, આ પ્રમાણેની એની સમજદારી છે. અને એટલા માટે શારીરિક સ્તરે કર્મ થતા હોવા છતાં પણ જ્ઞાન દ્રષ્ટિથી જ્ઞાની હંમેશા અકર્મ છે. એ અકર્મ આત્મ સ્વરૂપમાં સ્થિત છે. જે દેહાદિના સ્તરે કર્મ થાય છે એ દેહાદિ સાથે એનું કોઈ વિશેષ તાદાત્મ્ય નથી. પ્રારબ્ધવશ જે સહજ તાદાત્મ્ય છે એ જ માત્ર છે, એનાથી વિશેષ કોઈ તાદાત્મ્ય નથી. અને એટલા માટે દેહાદિના કર્મોને એ આત્મ સ્વરૂપ ઉપર આરોપિત કરતો નથી. કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમિતિ એતગુ હવાવન તપતે. કર્મના સંદર્ભમાં આ મેં કેમ કર્યું, આ મેં કેમ ન કર્યું, આ પ્રકારના વિકલ્પો, આ પ્રકારના દ્વંદ્વો એને ક્યારેય તકલીફ આપતા નથી. કારણ કે એ જાણે છે કે હકીકતમાં હું કંઈ કરતો નથી. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિઘ્રન, અસ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન, પ્રલપન, વિસૃજન, આ બધું કરવા છતાં નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ. આ બધું થતું હોવા છતાં પણ તત્વવિદ પુરુષ શું સમજે છે? નૈવ કિંચિત કરોમી, આમાંનું હું કંઈ કરતો નથી. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિઘ્રન, જ્ઞાની પણ આંખોથી જુએ છે. અજ્ઞાનીને જે જગતના દર્શન થાય છે એ જ જગતના દર્શન જ્ઞાની પણ કરે છે. અજ્ઞાનીને જે શબ્દ સંભળાય છે એ જ શબ્દ જ્ઞાનીને પણ સંભળાય છે. એ જ સ્પર્શ, એ જ રૂપ, ગંધ, શબ્દ, આ બધું એ સાંભળે છે, જુએ છે, સૂંઘે છે. અને છતાં પણ એ જાણે છે કે આ બધું અનાત્મ સ્તર ઉપર છે. આત્મ સ્વરૂપમાં નથી કોઈ દ્રષ્ટૃત્વ, શ્રોતૃત્વ કે પછી જિઘ્રાતૃત્વ, કોઈ પણ પ્રકારનું આવું વિશેષત્વ ત્યાં રહેલું નથી. માટે વસ્તુ સ્થિતિ છે કે અજ્ઞાની ક્યારેય પણ કર્મથી મુક્ત હોતો નથી અને જ્ઞાની ક્યારેય પણ કર્મથી યુક્ત નથી. અજ્ઞાની શરીરના સ્તરે શાંતિથી બેઠેલો હોય, એ નિશ્ચય કરે આજે હું કંઈ કામ નહીં કરું, પદ્માસન લગાવીને બેઠો રહીશ, તો પણ એની આજે બાહ્ય દ્રષ્ટિએ દેખાતી અકર્મ અવસ્થામાં જ્ઞાની જાણે છે કે અંતરમાં કર્મ બીજ અજ્ઞાન તો રહેલું જ છે.
અને એટલા માટે શારીરિક રીતે કદાચ એ શાંતિથી બેસી ગયો હોય તો પણ માનસિક સ્તર ઉપર એ કંઈક ને કંઈક કરતો હશે, અને કદાચ ત્યાં પણ નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત કરી હશે તો પણ અંતઃકરણમાં કારણ શરીરમાં અજ્ઞાન તો રહેલું જ છે, અજ્ઞાન બીજ છે. માટે અત્યારે સ્થિર બેઠેલો હોવા છતાં પણ અમુક કલાક પછી સમાધિમાંથી ઉઠ્યા પછી એ ફરી શું કરવાનો છે? કર્મ કરવાનું છે. તો અજ્ઞાનીની આ બાહ્ય દ્રષ્ટિએ દેખાતી અકર્મ અવસ્થામાં પણ જ્ઞાની શેના દર્શન કરે છે? કર્મના દર્શન કરે છે. અકર્મણી કર્મ યહ પશ્યેત. અજ્ઞાનીની અકર્મ અવસ્થામાં જે કોને જુએ છે? કર્મને જુએ છે, કર્મ બીજને જુએ છે, કર્મની સંભાવનાને જુએ છે. અને બીજો કોઈ જ્ઞાની પુરુષ કે પોતે કર્મ કરતો હોય, એના શરીરાદિ દ્વારા કર્મ થતા હોવા છતાં પણ ત્યાં એ શું સમજે છે? આ સર્વ કર્મ થતા હોવા છતાં પણ આ અનાત્મ ઉપાધિનું અધિષ્ઠાન એને ઉજાડનાર પ્રકાશક ચિન્માત્ર આત્મ સ્વરૂપ તો અકૈવ કિંચિત કરોમી, હું કંઈ કરતો નથી. કર્મણી અકર્મ યહ પશ્યેત. અનાત્મ સ્તરે કરવા છતાં પણ જ્ઞાની ત્યાં શું જાણે છે? અહમ અકર્મા, અહમ અકર્તા અભોક્તા. તો ભગવાન બંને વાક્ય વાપરે છે. કર્મણ્ય કર્મયઃ પશ્યેત અકર્મણી ચ કર્મયઃ. કર્મણી અકર્મ પશ્યેત. પોતાના દ્વારા કે અન્ય જ્ઞાની દ્વારા કર્મ થતા હોય તો પણ એ કોને જુએ છે? અકર્મા આત્મ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ રાખે છે. અને અજ્ઞાની દ્વારા કર્મ ન થતા હોવા છતાં પણ ત્યાં જ્ઞાની શું સમજે છે? આ કર્મનો અભાવ માત્ર અનાત્મ સ્તરે છે, દેહાદિના સ્તરે છે. વાસ્તવમાં તો ત્યાં શું રહેલું છે? કર્મ બીજ તો રહેલું જ છે. માટે ફરી એ ઉઠીને કર્મ કરવાનો છે. તો બંને દ્રષ્ટિ ભગવાન અહીંયા દર્શાવે છે કે જ્ઞાની શું સમજે છે. જ્ઞાની પોતાના સંદર્ભમાં કે અન્ય જ્ઞાનીના સંદર્ભમાં સમજે છે કે અનાત્મ સ્તરે કર્મ થતા હોવા છતાં પણ એની અકર્મ આત્મામાં સ્થિતિ છે. અને અજ્ઞાની દ્વારા કર્મનો અભાવ બહારથી જણાતો હોવા છતાં પણ જ્ઞાની સમજે છે કે આ અભાવ માત્ર ટેમ્પરરી છે, આ બાહ્ય સ્તરે માત્ર છે. વસ્તુતઃ તો મૂળમાં અજ્ઞાન રહેલું છે અને માટે થોડા વખતમાં શું થવાનું છે? બધું છિન્ન ભિન્ન થઈ વેરણ છેણન થઈ ફરી પાછો એ લાગી જ જવાનું છે. તો અજ્ઞાની અને જ્ઞાનીની અવસ્થામાં સમજણમાં ભેદ છે. અહીંયા પણ આપણે એ જોવાનું છે કે જ્ઞાની કે અજ્ઞાનીમાં બાહ્ય દ્રષ્ટિએ કોઈ ફેર નથી. કોઈ વ્યક્તિને જ્ઞાન થઈ જવાથી, એ જ્ઞાની બની જવાથી માથે કોઈ એક વધારાનું છોગું આવી જતું નથી. જે છે તે એમ જ રહેશે. અજ્ઞાની દ્વારા કર્મો થતા હતા, જ્ઞાનીના શરીર દ્વારા પણ શરીર યાત્રાર્થે કર્મો થવાના છે. કદાચ એનાથી વિશેષ કોઈ લોક કલ્યાણાર્થે, લોક સંગ્રહાર્થે પણ કર્મો એના દ્વારા કદાચ થતા રહે. પણ એ કર્મો થતા રહે કે જ્ઞાની દ્વારા કર્મો થાય, બાહ્ય દ્રષ્ટિએ સરખા જ લાગે છે. અને છતાં પણ જ્ઞાની અને અજ્ઞાનીની સમજદારીમાં મહાન ભેદ રહેલો છે. અને એ ભેદને જ ભગવાન અહીંયા દર્શાવે છે. કોઈ માણસ ચૂપચાપ બેસી ગયો હોય તો બીજા બધા લોકો શું કહેશે કે આ તો શાંત બેઠેલો છે, અકર્તા અકર્મા થઈને બેઠેલો છે. પણ જ્ઞાની ત્યાં શું જુએ છે? એ અકર્મને જોતો નથી, એ ત્યાં શું જુએ છે? કર્મને જુએ છે. અને કોઈ જ્ઞાની પુરુષ ખૂબ વ્યસ્ત હોય તો અજ્ઞાનીઓ શું કહેવાના છે? આ તો બહુ વ્યસ્ત છે, બહુ બિઝી મહાત્મા છે. તો આ બહુ વ્યસ્ત છે, બહુ કાર્યમાં રહેશે, એ હંમેશા કાર્ય કરતા રહેશે. તો એવું જ્યારે કહેતા હોય ત્યારે જ્ઞાની શું કહેવાના છે? એ વ્યસ્ત દેખાતા હોવા છતાં પણ એ કહેવાશે સ્વરૂપથી અકર્મ આત્મામાં સ્થિત છે.
તો જ્યાં અજ્ઞાની કર્મનું દર્શન કરે છે ત્યાં જ્ઞાની અકર્મનું દર્શન કરે છે, અને જ્યાં અજ્ઞાની અકર્મનું દર્શન કરે છે ત્યાં જ્ઞાની કોનું દર્શન કરે છે? કર્મનું દર્શન કરે છે. તો બાહ્ય દ્રષ્ટિએ અભિવ્યક્તિ સમાન હોવા છતાં પણ જ્ઞાની અને અજ્ઞાનીની સમજદારીમાં મહાન ભેદ રહેલો છે. જ્ઞાનીનામ કર્મણી યહ અકર્મ પશ્યેત, અજ્ઞાનીનામ અકર્મણી યહ કર્મ પશ્યેત. જ્ઞાનીઓના કર્મમાં પણ જે અકર્મનું દર્શન કરે છે, અજ્ઞાનીના અકર્મમાં પણ જે કર્મનું દર્શન કરે છે, અને જ્ઞાનીના કર્મમાં જે અકર્મનું દર્શન કરે છે, ભગવાન કહેશે સહ બુદ્ધિમાન, એ બુદ્ધિશાળી છે. બુદ્ધિશાળી છે એનો અર્થ એ જ્ઞાનવાન છે, એ સાચો જ્ઞાની છે, એનું દર્શન એ સાચું દર્શન છે. અને આ જે શ્લોક કે જેમાં ભગવાન અજ્ઞાનીની દ્રષ્ટિ દર્શાવે છે, એનાથી આપણને ખ્યાલ આવે છે કે શ્લોકનું તાત્પર્ય આપણે જો સમજવાનું હોય તો એ જ સમજવાનું છે કે અનાત્માના સ્તરે અકર્મ થવાનો પ્રયત્ન કરવાનો નથી. અનાત્માના સ્તરે, ઉપાધિના સ્તરે, એટલે કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિના સ્તરે અકર્મ થવાનો પ્રયત્ન કરવાનો નથી. શરીરાદિના સ્તરે પ્રારબ્ધ હશે ત્યાં સુધી કર્મ થતા રહેવાના છે. વિશેષ કર્મો નહીં થાય તો પણ શરીર યાત્રાના અર્થે તો કર્મો થતા રહેવાના છે. માટે એ સ્તરે અકર્મ થવાનો પ્રયત્ન એ યોગ્ય નથી. પ્રયત્ન જો કરવાનો હોય તો એ અકર્મ સ્વરૂપ આત્માને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. અને અકર્મ આત્માને જાણવાથી વ્યર્થ કર્મો છૂટી જાય તો એવો જે સંન્યાસ, કર્મ સંન્યાસ જે છે એ જ્ઞાનપૂર્વકનો કર્મ સંન્યાસ કહેવાશે. અને જ્ઞાનપૂર્વકનો કર્મ સંન્યાસ ખોટો નથી, પરંતુ પ્રયત્નપૂર્વકનો કર્મ સંન્યાસ જે છે એ યોગ્ય નથી. હું પ્રયત્ન કરીને કર્મોને છોડું તો એ યોગ્ય નથી, પણ સમજદારીના કારણે, જ્ઞાનના કારણે કર્મો છૂટતા જાય તો એને જ્ઞાનેન કર્મ સંન્યાસ કહેવાય છે, અને એમાં કંઈ ખોટું નથી. કર્મો છૂટે પણ ખરા, અને પ્રારબ્ધ વિશેષ હોય તો ના પણ છૂટે. માટે જ કર્મનું રહેવું કે ન રહેવું એ મહત્વનું નથી. મહત્વનું છે મારી સમજદારી. મારી સમજદારી શું છે? સમજદારીના આધારે હું ક્યાં બેઠેલો છું? અનાત્મામાં મારું સ્થાન છે કે આત્મામાં મારી સ્થિતિ છે? અને જ્યારે આત્મ સ્વરૂપ, અકર્મ આત્મ સ્વરૂપમાં જ્યારે સ્થિતિ હશે, અકર્તા આત્મ સ્વરૂપને હું જાણતો હોઈશ, તો કર્મ થતા હોવા છતાં પણ કર્મની સાથે તાદાત્મ્ય ન હોવાથી એ કર્મ મારા માટે બંધનકારી નહીં નીવડે. તો મુખ્ય કરવાનું છે કર્મ સાથેનું તાદાત્મ્ય હું છોડું. હું સમજું કે આ કર્મ અનાત્મ સ્તરે છે. ગુણા ગુણેષુ વર્તન્તે. ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થાય છે. શરીરાદિ પ્રકૃતિના વિષયમાં પ્રવૃત્ત થાય છે, પરંતુ આત્મ સ્વરૂપ નિત્ય, અકર્તા, અભોક્તા, અકર્મ સ્વરૂપ છે. તો અહીંયા મુખ્ય વાત સમજવાની છે કે કર્મના ભાવાભાવથી કોઈ જ્ઞાની અજ્ઞાની થઈ જતું નથી. એટલે કે કર્મનું હોવું કે કર્મનું ન હોવું એનાથી કોઈ જ્ઞાની અજ્ઞાની એવા લેબલ મારી શકાતા નથી. પરંતુ મુખ્ય વાત છે કર્મ સાથેનું તાદાત્મ્ય હોવું ન હોવું.
કર્તૃત્વ અભિમાન હોવું ન હોવું એના આધારે વ્યક્તિ જ્ઞાની કે અજ્ઞાની કહેવાય છે. તો બાહ્ય દ્રષ્ટિએ તો અજ્ઞાની જેમ કર્મ કરે છે એવી જ રીતે જ્ઞાનીના પણ કર્મો દેખાશે. બલકી ભગવાન ત્રીજા અધ્યાયમાં તો કહી ગયા છે કે કુર્યાદ વિદ્વાંસ તથા સક્ત શિકીર્ષુ લોક સંગ્રહમ. વિદ્વાન પુરુષ પણ કેવી રીતે કર્મ કરે છે જેવી રીતે અજ્ઞાની કર્મ કરે છે. અજ્ઞાની જેટલા ઉત્સાહથી કર્મમાં પ્રવૃત્ત થાય છે એવા જ ઉત્સાહ સાથે જ્ઞાની પણ કર્મ કરે છે. એ કર્મમાં ક્યારેય વેઠ ઉતારતો નથી અને માટે જ વિચારપૂર્વક પ્લાન સાથે ઉત્સાહ સાથે કર્મ કરે છે. અને છતાં પણ અજ્ઞાનીની પ્રવૃત્તિ અને જ્ઞાનીની પ્રવૃત્તિમાં મહાન ભેદ રહેલો છે. બાહ્ય દ્રષ્ટિએ અજ્ઞાનીની નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ રહેલી છે અને જ્ઞાન દ્રષ્ટિથી જ્ઞાનીની પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ છે. અજ્ઞાનીની બાહ્ય દ્રષ્ટિએ નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ જ રહેલી છે અને જ્ઞાનીની જ્ઞાન દ્રષ્ટિથી જોઈએ તો એની પ્રવૃત્તિમાં પણ શું છે? નિવૃત્તિ જ છે. નિવૃત્તિરપી મૂઢસ્ય પ્રવૃત્તિ રૂપ જાયતે. અજ્ઞાનીની નિવૃત્તિ પણ કોઈક ને કોઈક પ્રવૃત્તિ જ કરે છે. એના દ્વારા કંઈક ને કંઈક ફળ ઉત્પન્ન થાય છે. નિવૃત્તિ પણ શું કરે છે? પ્રવૃત્તિ જ કરાવે છે. એ શાંતિથી બેઠો હશે તો પણ અંદરથી તો કેટલાય પ્લાનિંગ ચાલતા હશે. તો માનસ કર્મ તો છૂટતું નથી. અહમ કરતા એ અભિમાન તો છૂટ્યું નથી. અને એટલે શરીર કદાચ વાતથી શાંત બેઠેલું હોય તો પણ અંદર તો કર્તૃત્વ અભિમાન છે, ભોક્તૃત્વ અભિમાન છે અને એટલા માટે એ કર્તૃત્વ ભોક્તૃત્વની સાયકલ તો ચાલુ જ રહેશે. તો નિવૃત્તિરપી મૂઢસ્ય પ્રવૃત્તિ રૂપ જાયતે. અને પ્રવૃત્તિરપી જ્ઞાનિનઃ નિવૃત્તિ ફલભાગ ભવેત. જ્ઞાની પ્રવૃત્તિ કરતો હશે તો પણ અંતે એને ફળ તો શેનું મળે છે? નિવૃત્તિનું જ ફળ મળે છે. એટલે કે નિવૃત્તિરૂપી ફળ કે નિવૃત્તિનું ફળ એનો અર્થ છે શાંતિ. કરતો હોવા છતાં પણ આત્મ સ્વરૂપથી એ કેવો છે? શાંત છે, અકર્તા છે, અભોગતા છે. અજ્ઞાનીની બાહ્ય દ્રષ્ટિએ નિર્વિકારિતામાં પણ વિકારિતા છે અને જ્ઞાની બાહ્ય દ્રષ્ટિએ પ્રવૃત્તિરૂપ વિકારથી યુક્ત હોવા છતાં પણ હંમેશા નિર્વિકાર આત્મ સ્વરૂપમાં સ્થિત છે. એટલા માટે જ અજ્ઞાનીની નિવૃત્તિ લાંબી ચાલતી નથી. થોડો વખત તો બહુ થઈ ગયું, કારણ કે એ માત્ર શારીરિક સ્તર ઉપર છે, માત્ર અનાત્માના સ્તર ઉપર છે. તો એ અડધો કલાક પણ નિવૃત્ત થઈને બેસે તો એને થાય કે બહુ થઈ ગયું, અને કલાક ધ્યાન કર્યું તો થાય કે આખો દિવસ સફળ થઈ ગયો. હવે બાકીના 23 કલાક આપણને પરવાનો મળી ગયો ભાગવા માટે. કેમ? કારણ કે 1 કલાક બેસી લીધું ને. તો એ 1 કલાકમાં જ એટલો સંતુષ્ટ થઈ જાય છે કે બસ આ 1 કલાક મેં બેસી લીધું, નિવૃત્ત થઈ ગયો, ધ્યાન કરી લીધું, અકર્તા આત્માનું ધ્યાન કરી લીધું, હવે 23 કલાકનો પરવાનો મળી ગયો. તો અજ્ઞાનીની નિવૃત્તિ જે છે એ લાંબુ ટકતી નથી, કારણ કે અનાત્માના સ્તર ઉપર જ એને પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્નશીલ છે. અને અનાત્મા કે જે માયાનું કાર્ય છે, પ્રકૃતિનું કાર્ય છે, વિકારી છે, ચંચલ છે, ત્રિગુણાત્મક છે, એ ક્યાં સુધી શાંત રહી શકે? એમાં કંઈક ને કંઈક આવું થતું રહેવાનું છે. જ્યારે જ્ઞાની પુરુષ જે છે એની દ્રષ્ટિ સ્વરૂપ ઉપર છે, અને સ્વરૂપ ઉપર દ્રષ્ટિ હોવાથી એ અનાત્મ સ્તરે કદાચ નિવૃત્ત થાય તો પણ એ દીર્ઘકાલ સુધી ચાલે એવું સંભવ છે.
અને કદાચ ન ચાલે તો પણ જ્ઞાની જાણે છે કે મારે કંઈ ગુમાવવાનું નથી. એ જાણે છે કે વિક્ષેપ એ મનનો ધર્મ છે, સમાધિ પણ મનનો ધર્મ છે. વિક્ષેપો વા સમાધિર્વા મનસ્યાદ વિકારિણઃ. વિદ્યારણ્ય મુનિ પંચદશીમાં કહેશે કે વિક્ષેપ કે સમાધિ એ શેનો ધર્મ છે? મનનો ધર્મ છે. વિક્ષેપ પણ મનની એક અવસ્થા છે, સમાધિ પણ મનની એક અવસ્થા છે. આત્મામાં નથી કોઈ વિક્ષેપ કે નથી આત્મામાં કોઈ સમાધિ આત્માએ લગાવવાની. દુઃખ એ મનનો ધર્મ છે, એવી જ રીતે મસ્તી જે છે એ પણ મનનો ધર્મ છે. આત્મજ્ઞાનના કારણે મનમાં મસ્તી આવી જાય તો એ મસ્તી પણ મનનો ધર્મ છે. મસ્તી એ આત્મધર્મ નથી. તો આત્મ સ્વરૂપને સમજવું, એ સૂક્ષ્મતા સુધી પહોંચવું એ બહુ જ કઠિન છે. વચ્ચે ને વચ્ચે ક્યાંક અટકી પડાય છે. અનાત્મ સ્તરે જ ક્યાંક નિવૃત્તિ જે છે એને આત્મ સ્વરૂપ માની લેવામાં આવે છે. મનની નિર્વિચાર અવસ્થાને આત્મ સ્વરૂપ માની લેવામાં આવે છે. પણ વસ્તુતઃ નિર્વિચાર એ પણ મનની એક સ્થિતિ છે. જેમ વિચાર પ્રવાહ એ અંતઃકરણની એક સ્થિતિ છે, એવી રીતે વિચાર પ્રવાહનું શાંત થવું, નિર્વિચાર થવું એ પણ મનની એક સ્થિતિ છે. પણ મનની આ નિર્વિચાર સ્થિતિને જ શું માની લેવામાં આવે છે? આત્મ સ્વરૂપ માની લેવામાં આવે છે. પણ એ સ્થિતિ લાંબો વખત ટકતી નથી. થોડો સમય રે ફરી પાછો વૃત્તિ પ્રવાહ ચાલુ થઈ જાય છે. અને ત્યારે અજ્ઞાનીને લાગે કે હું તો ફરી પાછો સ્થિતિમાંથી ચ્યુત થઈ ગયો. હવે હું નિવૃત્તિમાંથી શેમાં આવી ગયો? પ્રવૃત્તિમાં આવી ગયો. પ્રવૃત્તિમાં આવી ગયો. હવે ફરી મારે શું થવું પડે? નિવૃત્ત થવું પડે. તો પ્રવૃત્ત થવું, નિવૃત્ત થવું, પ્રવૃત્ત થવું, નિવૃત્ત થવું, આ શું છે? કર્મ જ છે. નિવૃત્ત થવું એ પણ શું થઈ ગયું? એક કામ થઈ ગયું. પ્રવૃત્ત થવું એક કામ થયું, એવી રીતે નિવૃત્ત થવું એ પણ શું થઈ ગયું? એક કામ થઈ ગયું. તો નિવૃત્તિ પણ શું બની રહેશે? પ્રવૃત્તિનું જ એક બીજું સ્વરૂપ બની રહેશે. તો સાચી નિવૃત્તિ એ આત્માનું સ્વરૂપ છે કે જેમાં પ્રવૃત્તિનો લેશ માત્ર પણ સ્પર્શ નથી. જેમ ગતિ માત્ર વાદળમાં છે, વાદળમાં રહેલી ગતિને આપણે ચંદ્રમાં જોઈએ છીએ, એવી રીતે અજ્ઞાની અનાત્મામાં રહેલા કર્મને આત્મામાં આરોપિત કરી દેશે. અનાત્માની પ્રવૃત્તિને એ આત્મ સ્વરૂપ ઉપર આરોપિત કરે છે. અનાત્માની નિવૃત્તિને પણ એના ઉપર આરોપિત કરીને જુએ છે. પણ અનાત્માની પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં કોઈ બહુ જાજો ફેર નથી. એ નિવૃત્તિ પણ પ્રવૃત્તિ રૂપ જ છે. માટે અહીંયા ભગવાન કહેશે કે અકર્મણી કર્મયઃ પશ્યેત. અનાત્મ સ્તરે અકર્મ હોવા છતાં પણ ત્યાં કર્મના બીજને જે જુએ છે, અને અનાત્મ સ્તરે કર્મ થતા હોવા છતાં પણ અકર્મ આત્મ સ્વરૂપનું જે દર્શન કરે છે. શરીરાદિ દ્વારા પ્રવૃત્તિઓ થવા છતાં પણ એ પ્રવૃત્તિઓનો લેશ માત્ર પણ સ્પર્શ અકર્તા અકર્મ આત્મામાં નથી. જેમ દ્રષ્ટાંતથી આપણે જોઈએ તો આકાશમાં ઘડા બધા દોડાદોડી કરતા હોય તો એનાથી આકાશમાં શું થાય? એવો આપણે કંઈક રિમોટ કંટ્રોલ કરીએ, 50 ઘડા પડ્યા હોય અને એક બટન દબાવીએ તો બધા ઘડાઓ બધા દોડાદોડી કરવા લાગે, તો એનાથી આકાશમાં કોઈ પ્રવૃત્તિ આવી જાય? ઘડાઓની દોડાદોડીને સાથે આકાશમાં પણ કઈ વિકાર આવવા લાગે ખરો? કોઈ વિકાર ત્યાં પ્રાપ્ત થવાનો નથી. બલકી
ઘટની સર્વ પ્રવૃત્તિ શેના આધારે સંભવ બને છે? આકાશ છે તો સંભવ બને છે. જગ્યા છે માટે આમથી તેમ જઈ શકે છે, નહીં તો એની પ્રવૃત્તિ સંભવ નથી. તો આકાશના કારણે સર્વ ઘટમાં પ્રવૃત્તિ હોવા છતાં પણ ઘટની કોઈ પ્રવૃત્તિનો સ્પર્શ આકાશના સ્વરૂપમાં થતો નથી. એવી રીતે અનાત્મ સ્તરની સર્વ કોઈ પ્રવૃત્તિ ચૈતન્યની સન્નિધિ માત્રથી જ થાય છે, છતાં પણ આત્મ ચૈતન્યમાં આ સર્વ પ્રવૃત્તિઓનો લેશ માત્ર પણ સ્પર્શ સંભવ નથી. આ સર્વ પ્રવૃત્તિ એના થકી થતી હોવા છતાં પણ સ્વરૂપથી એ નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય માત્ર છે. એ નિત્ય અકર્મ સ્વરૂપ છે. સર્વ કર્મનો ઉજાડનાર હોવા છતાં પણ સ્વરૂપથી અકર્મ છે. યદ્વાચા નભ્યુદિતમ યેન વાગ અભ્યુદતે. જેને વાણીથી કહી શકાતો નથી પણ જેના કારણે વાણી સંભવ બને છે. જેને આંખથી જોઈ શકાતો નથી પણ જેના કારણે આંખ બધું જુએ છે. જેને કાનથી સાંભળી શકાતો નથી પણ જેના કારણે કાન સાંભળે છે. જેને હાથથી ગ્રહણ કરી શકાતો નથી પણ જેના કારણે હાથ બધું ગ્રહણ કરે છે. જેને પગથી ગમન કરી અને ક્યાંય જઈને મેળવી શકાતો નથી પણ જેના કારણે પગ ગમન કરે છે. સ આત્મા સ વિજ્ઞેય. એ જ આત્મ સ્વરૂપ છે અને એ જ જાણવા યોગ્ય છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ. શિષ્ય કેનોપનિષદમાં પ્રશ્ન પૂછે છે. આચાર્યને સીધો એ પ્રથમ પ્રશ્ન પૂછે છે, કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રેતિ યુક્ત. કહેશે કે હે ભગવાન, હે ગુરુદેવ, શેના કારણે આ મન પ્રેરિત થાય છે? શેના કારણે આ પ્રાણ ચાલે છે? કોના થકી આ ચક્ષુ રૂપનું દર્શન કરે છે? કોના થકી કાન શબ્દનું શ્રવણ કરે છે? તો એનો ઉત્તર આપતા ત્યાં આચાર્ય કહેશે, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત. જે કાનનો પણ કાન છે, જે આંખની પણ આંખ છે, જે મનનું પણ મન છે અને જે પ્રાણનો પણ પ્રાણ છે. એનો અર્થ શું થયો? આંખની પણ આંખ છે એનો અર્થ જેના કારણે આંખ જોવા માટે સમર્થ બને છે. જેના કારણે ચક્ષુ બને છે એ જ આત્મા છે. જેના કારણે શ્રવણેન્દ્રિય દ્વારા શબ્દનું શ્રવણ થાય છે, જેના કારણે એને શ્રોત્ર કહેવામાં આવે છે, શ્રોત્ર બને છે, એ જ આત્મ સ્વરૂપ છે. તો કહેવાનું તાત્પર્ય છે, સર્વ પ્રવૃત્તિ એના થકી થતી હોવા છતાં પણ સ્વયં સર્વ પ્રવૃત્તિથી રહિત છે. એને જ આપણે માંડુક્ય ઉપનિષદમાં જોયું, પ્રપંચોપશમમ. આત્મ સ્વરૂપ કેવું છે? પ્રપંચોપશમમ. જ્યાં સર્વ પ્રપંચ વ્યવહારની જ્યાં ઉપશમતા, ઉપરામતા, નિવૃત્તિ છે. સર્વ પ્રપંચ જેના થકી પ્રકાશિત થાય છે, પરંતુ સ્વરૂપમાં કોઈ પ્રપંચ, કોઈ વ્યવહાર નથી. તત્ કેન કમ પશ્યેત કેન કમ શૃણુત. કોણ કોને જુએ, કોણ કોને સાંભળે? એનો અર્થ આત્મ સ્વરૂપમાં દ્વિતીય જેવું કંઈ છે નહીં. એકમેવા દ્વિતીયમ. સ્વયં અદ્વિતીય સ્વરૂપ છે. અને અદ્વિતીય હોય ત્યાં કર્મ કઈ રીતે સંભવ બને? કર્મ સંભવ બનવા માટે કર્તા હોવો જોઈએ, કર્મ વિષય જોઈએ, કરણ જોઈએ, સંપ્રદાન જોઈએ, અપાદાન જોઈએ, અધિકરણ જોઈએ. આ સર્વની આવશ્યકતા છે. જ્યાં ભેદ હોય ત્યાં કર્મ સંભવ બને. આત્મ સ્વરૂપ અભેદ સ્વરૂપ છે. એકમાત્ર છે, સર્વવ્યાપક શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ છે અને એટલા માટે કોઈ કર્મને ત્યાં સ્થાન નથી.
તો પ્રપંચોપશમમ, અને એ પ્રપંચોપશમ સ્વરૂપ આત્માને જ આ શ્લોકમાં ભગવાન અકર્મ શબ્દથી કહેશે. અને આવી દ્રષ્ટિ જેણે પ્રાપ્ત કરી કે જે સર્વ પ્રવૃત્તિઓની પાછળના નિવૃત્તિ સ્વરૂપ અધિષ્ઠાનને જોઈ શકે છે, સર્વ પરિવર્તનોની પાછળ જે એક અપરિવર્તન તત્વ અધિષ્ઠાનનું જે દર્શન કરી શકે છે, સર્વ વિકારોની પાછળ નિર્વિકારનું જે દર્શન કરી શકે છે, સર્વ જડ પદાર્થોમાં વ્યાપ્ત એક અનુગત શુદ્ધ ચૈતન્યનું જે દર્શન કરે છે, સર્વ કર્મોની પાછળ, સર્વ કર્તૃત્વની પાછળ જે અકર્તા અભોક્તા આત્મ ચૈતન્યનું દર્શન કરે છે, ભગવાન કહે છે સબુદ્ધિમાન, એ બુદ્ધિશાળી છે. એનો અર્થ શું થયો? એના સિવાયના બધા કેવા છે? આ બુદ્ધિશાળી છે. તો પછી સમજી જવાનું કે આવું જે ના જોઈ શકે એ બધા બીજા પક્ષમાં આવે. તો બુદ્ધિશાળી ભગવાન કહે છે સબુદ્ધિમાન, એ બુદ્ધિવાળો છે. અને બીજા બધા કેવા કહેવાય? બુદ્ધિ વગરના. બરાબર ને? આ બુદ્ધિવાળો છે. બુદ્ધિશાળી એનો અર્થ એ બુદ્ધિવાળો છે. બુદ્ધિ તો સર્વમાં રહેલી છે, પણ ભગવાન જ્યારે કહેશે કે આ બુદ્ધિમાન છે, એનો અર્થ થાય એણે સાચા અર્થમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી જાણ્યો છે. જેણે આ રહસ્યને પામી લીધું, જેણે આ તત્વને જાણી લીધું, એ સાચા અર્થમાં બુદ્ધિનો ઉપયોગ કરી ગયેલો. જેમ વ્યવહારિક દૃષ્ટાંતમાં આપણે જોઈએ, આપણે ધનવાન કોને કહીએ છીએ? જેની પાસે ધન છે અને જે ધનનો ઉપયોગ કરી જાણે છે. ધન હોવા છતાં જે ઉપયોગ ન કરી જાણે એને આપણે શું કહીએ? કંજૂસ કહીએ. બરાબર ને? ધન હોવા છતાં પણ જે ઉપયોગ નથી કરતો, યોગ્ય દિશામાં યોગ્ય સ્થાનમાં ઉપયોગ નથી કરી જાણતો, એને આપણે ધનવાન નથી કહેતા. ગમે એટલું ધન એની પાસે હોય છતાં પણ એને જોતાની સાથે આપણે શું કહીએ છીએ? કે આ કોણ છે? કંજૂસ છે, ચીકણો છે. બરાબર, ચીકણો છે એનો અર્થ એના હાથમાંથી એ છૂટતું નથી, હંમેશા ચોટીને રહેશે. તો ધન હોવા છતાં પણ એ ધનવાન કહેવાતો નથી. એવી રીતે બુદ્ધિ હોવા છતાં પણ મનુષ્ય બુદ્ધિમાન ન કહેવાય જો એણે બુદ્ધિનો સાચા અર્થમાં ઉપયોગ ન કર્યો હોય તો. અને ભગવાનની દ્રષ્ટિએ મનુષ્યને પ્રાપ્ત થયેલી બુદ્ધિનો ઉપયોગ આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં જ કરવાનો છે. અને એમાં કર્યો તો એ સાચો ઉપયોગ છે. એતદાત્માનમ અવિદિત્વા અસ્માત લોકાત પ્રેતિ સ કૃપણઃ. ઉપનિષદ સ્વયં એને કંજૂસ કહે છે કે આ આત્મ સ્વરૂપને જાણ્યા વગર જો મનુષ્ય આ લોકમાંથી જતો રહે, અસ્માત લોકાત પ્રેતિ એટલે કે મૃત્યુને પામી જાય, આ આત્મ સ્વરૂપને જાણ્યા વગર જો એ આ લોકમાંથી ગમન કરી દે, મનુષ્ય જન્મને પૂરો કરી દે, સ કૃપણઃ. શ્રુતિ સ્વયં બૃહદારણ્યક શ્રુતિ કહે છે કે એ કૃપણ છે એટલે કે કંજૂસ છે. એની પાસે બુદ્ધિરૂપી ધન હોવા છતાં પણ એનો ઉપયોગ એણે કર્યો નહીં. એતદાત્માનમ વિદિત્વા અસ્માત લોકાત પ્રેતિ સ બ્રાહ્મણઃ. અને કહેશે કે આ આત્મ સ્વરૂપને જાણીને જો એ આ શરીરનો ત્યાગ કરે તો એ કેવો છે? બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે એનો અર્થ સમજદાર છે, બુદ્ધિમાન છે. તો ભગવાન અહીંયા કહેશે કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ સ મનુષ્યેષુ બુદ્ધિમાન. એ સર્વ મનુષ્યોમાં કેવો છે? બુદ્ધિશાળી છે, બુદ્ધિમાન છે, હોશિયાર છે. અને બાકીના બધા કેવા? 14મો અક્ષર હે ને? 14મો અક્ષર કહેવાય ને, ઢ. હે આ કેવા છે? બધા
બુદ્ધિમાન છે, બુદ્ધિશાળી છે, અને બાકીના બધા એના રહિતના છે. સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત સકૃત્સ્ન કર્મકૃત. ભગવાન જ્ઞાનીની પ્રશંસા કરવામાં ક્યારેય પાછા પડતા નથી. જેટલા શબ્દો વાપરી શકે એટલા એ વાપરી દેશે. સબુદ્ધિમાન સંયુક્ત, એ જ મનુષ્ય યુક્ત છે. યુક્ત છે એનો અર્થ એ જ યોગથી સહિત છે. યોગયુક્ત, યોગથી યુક્ત છે, એ જ જ્ઞાની છે, એ જ યુક્ત છે. એણે પોતાની ઉપાધિ, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ સર્વનો ઉપયોગ શેમાં કર્યો? આ દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટે કર્યો. અને એટલા માટે એની અનાત્મ ઉપાધિ પણ કેવી થઈ ગઈ? સાર્થક થઈ ગઈ. તો એ આખી ઉપાધિ કેવી છે? યુક્ત છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવાની સાધનામાં એણે આ અનાત્મ ઉપાધિનો ઉપયોગ કર્યો, કે જે અનાત્મ ઉપાધિમાં એણે વિવેક, વૈરાગ્ય, સંયમ આ બધાને ધારણ કર્યા, જેના પરિણામે એ કેવો બનેલો છે? ઉપાધિ દ્રષ્ટિથી અનાત્મ સ્તરે પણ એ કેવો થયેલો છે? યુક્ત થયેલો છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું એક દિશામાં ચાલી રહેલું છે. એ વેરણ છેરણ થયેલું નથી, બધું સંગઠિત થયેલું છે. તો સબુદ્ધિમાન સંયુક્ત. આગળ કહેશે સકૃત્સ્ન કર્મકૃત. એ જ કોણ છે? એ જ એ છે કે જેણે સર્વ કર્મો કરી લીધેલા છે. જેના વડે કૃત્સ્ન કર્મ, કૃષ્ણનો અર્થ છે સર્વ, સંપૂર્ણ કર્મ કૃત, જેણે કરવાનું બધું જ કરી લીધું. હવે એના માટે કંઈ કરવાનું શેષ રહ્યું નથી. કંઈ કરે તો પણ યોગ્ય છે, અને ન કરે તો ન કરીને એણે કંઈ ગુમાવવાનું નથી. કરીને કંઈ મેળવવાનું ન રહ્યું, ન કરીને કંઈ ગુમાવવાનું પણ ન રહ્યું. તો આ સ્થિતિ કેવી છે? જેને ભગવાન આગળ કહી ચૂક્યા છે. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાનવાપ્તમ વાપ્તવ્યમ. ભગવાને જે કહ્યું કે ત્રણેય લોકમાં મારે કંઈ પ્રાપ્તવ્ય નથી, એવું કંઈ નથી કે જે મારે પ્રાપ્ત કરવાનું હોય. કારણ કે હું કોણ છું? હું પરિપૂર્ણ છું, આપ્તકામ છું. એવી જ રીતે અહીંયા ભગવાન જ્ઞાનીને માટે કહેશે સકૃત્સ્ન કર્મકૃત. એના દ્વારા બધા કર્મો થઈ ગયા. હવે કોઈ કર્તવ્ય એના માટે શેષ રહ્યું નથી. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની. દેહાભિમાને ગલિતે, શરીરમાં અભિમાન, અહમ કર્તા ઇતિ અભિમાન જેનું ગળી ગયેલું છે. વિજ્ઞાતે પરમાત્મની, અને પરમાત્મા સ્વરૂપનું, અકર્તા અભોક્તા આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયેલું છે. નૈવાસ્તિ કિંચિત કર્તવ્યમ. એવી વ્યક્તિને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. અસ્તિ ચેત ન સતત્વવિત. અને જો કંઈ કર્તવ્ય શેષ રહેતું હોય એવું એને લાગતું હોય તો સમજવાનું કે જ્ઞાની નથી. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની નૈવાસ્તિ કિંચિત કર્તવ્યમ. અસ્તિ ચેત ન સતત્વવિત. એના માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. પણ જો લાગતું હોય કે હજુ આ કરવા જેવું છે, હજુ આ કરવા જેવું છે, હજુ મારે આટલું કરવાનું બાકી છે, આટલું કરી રહું તો પછી પૂરું થઈ જાય, એવું જો લાગતું હોય તો ત્યાં કહેશે ન સ તત્વવિત. એ હકીકતમાં તત્વવિત નથી. એણે અકર્મા, અકર્તા સ્વરૂપ આત્માને યથાર્થ રૂપે જાણેલો નથી. તો આ શ્લોકમાં ભગવાને જ્ઞાનીની દ્રષ્ટિનું નિરૂપણ કર્યું, સાથે સાથે જ્ઞાનીની પ્રશંસા પણ કરી. હજુ પછીના જે શ્લોક જે છે એ કેટલાક શ્લોકમાં ભગવાન હજુ પણ જ્ઞાનીની વાતો કરે છે. જ્ઞાન અને જ્ઞાનીની એના દ્વારા ભગવાન પ્રશંસા કરે છે.
એટલું જ નહીં, આગળના શ્લોકોમાં ભગવાન પ્રવૃત્તિ માર્ગી જ્ઞાની અને નિવૃત્તિ માર્ગી જ્ઞાની બંનેની વાત કરે છે. પ્રવૃત્તિ માર્ગી જ્ઞાનીનો અર્થ છે ગૃહસ્થ જ્ઞાની, નિવૃત્તિ માર્ગી જ્ઞાનીનો અર્થ છે સંન્યાસી જ્ઞાની. તો બંનેની ભગવાન આગળના શ્લોકોમાં વાત કરશે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.